હોસ્પિટલોની વધારેમાં વધારે આપણને જરૂર છે. સમાન તકો મળી રહે આપણા વિદ્યાર્થીઓને, ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે અને જે આપણા બધાના આઈડિયલ છે, સલામ ઉસ પર કે જિસને બાદશાહી મેં ફકીરી કી, સલામ ઉસ પર કે જિસને બેકસોं की दस्तगीरी की. તો શાળા ખાલી ડિગ્રીઓ અને માર્ક્સ લેવા માટે ન રહે, પણ એક કિરદાર બને, કેરેક્ટર બને, એના માટે બી એક મેદાન રહે. આપણું બાળક રોજ 6 કલાક 7 કલાક સ્કૂલમાં પસાર કરે છે. અમારા નિસાર મિયાજી છે, અમારી સાથે આવ્યા છે, જે અને હું બી સ્કૂલમાં ટ્રસ્ટી છું. મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી વડોદરામાં છે, જેમાં 5 થી 6 હજાર વિદ્યાર્થીઓ ભણે છે. તો આપણા વિદ્યાર્થીઓ સ્કૂલમાં મોટો સમય ગાળે છે અને એ સમયગાળા દરમિયાન એમનું ચારિત્ર્યનું સિંચન બી જરૂરી હોય છે. તો આ પ્રકારની સ્કૂલો એ માટે આપણને તકો પૂરી પાડે છે કે વિદ્યાર્થી ખાલી શિક્ષણ ના લે. અલ્લામા ઇકબાલનો શેર છે, અલ્લાહ સે કરે દૂર તો તાલીમ બી ફિતના, अल्लाह से करे दूर तो तालीम भी फितना, अवलाग भी इमलाक भी जागीर भी फितना, नाहक के लिए उठे तो शमशीर भी फितना, शमशीर ही क्या नारे तकबीर भी फितना. તો આપણું ઉદ્દેશ્ય ખાલી દુનિયા નથી, આખેરત છે, અને આખેરત મેળવવી હોય તો આમનુ આમિલુ સાલેહાત, અમલે સાલે પર બી આપણે ધ્યાન આપવું પડશે. અને કુરાનમાં જે બીજા બધા નમાઝથી આગળ વધીને કુરાનમાં સબરની વાત છે, શુગરની વાત છે, ઇન્સાફની વાત છે, લોકો પર એહસાન કરવાની વાત છે. ઇન્નલ્લાહ યુહિબ્બુલ મોહસિનીન, અલ્લાહ મોહસિનીન જોડે મોહબ્બત કરે છે. એટલે એક બહુ મોટી વાત છે. તો આ પ્રકારની સ્કૂલો આપણને મેદાન પૂરું પાડે છે, એ તકો પૂરી પાડે છે કે આપણે આપણા સમાજના વિદ્યાર્થીઓનું ચારિત્ર્યનું બી સિંચન આપણે કરીએ. એવું છે, ચારિત્ર્યનું સિંચન કરતા હોઈએ આપણે. અને એકેડેમિક્સની વાત ચાલતી હોય છે ત્યારે તો આજના ટાઈમમાં જે પ્રકારે એકેડેમિક્સ ચેન્જ થઈ રહ્યું છે, હું આમના ટ્યુશન ક્લાસીસના ટીચરને બી મળ્યો. અત્યારે અમારા જમાનામાં એમ હતું કે ભાઈ શાળામાં ભણાવવામાં આવે એ ગોખી નાખવાનું ને એક્ઝામમાં છાપી નાખવાનું, માર્ક્સ આવી જતા હતા. પણ હવે એવું નથી. હવે બધી દરેક સ્તરે એન્ટ્રન્સ એક્ઝામ છે. તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, ક્રિટિકલ થિંકિંગ હોવું જોઈએ, કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, વસ્તુ તમને સમજમાં આવી જોઈએ. તો આજે તમે જુઓ, ડૉક્ટર બનવું હોય તો નીટ આપવી પડે, સારા એન્જિનિયર બનવું હોય તો JEE આપવી પડે, IAS કલેક્ટર બનવું હોય તો UPSC આપવી પડે, ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી બનવું હોય તો GPSC આપવી પડે. તો દરેક સ્તરે એક એન્ટ્રન્સ એક્ઝામ છે. એન્ટ્રન્સ એક્ઝામમાં MCQ હોય છે, અને MCQ તમારું નોલેજ, તમારું બેઝિક્સ ક્લિયર હશે તો જ તમે ક્લિયર કરી શકશો. એમને એમ થશે નહીં. અમારા ટાઈમમાં તો સવાલ હોય, જવાબ હોય, પૂછીને છાપીને આવતા રહે, થઈ જતું હતું. પણ હવે એવું નથી. એટલે આ શાળાઓમાં બી ખાસ પ્રકારે એ પ્રકારનું શિક્ષણ, એમ તો બહુ ઇબ્રાહીમભાઈ તો આ ક્ષેત્રમાં બહુ નિપુણ છે જ ને કરી જ રહ્યા છે. તો એ બી એક બહુ જરૂરી છે આજકાલના સમયમાં કે આપણા જે બાળકો રહે કોઈ બી મેદાનમાં જાય તો પછી ક્લિયર થાય. આપણે એક વસ્તુ જોઈએ છે કે આપણું ગૂગલ જુઓ, જીપે જુઓ, એમેઝોન જુઓ, બધી વસ્તુ ક્યાંથી આવે છે? ત્યાંથી આવે છે. ઇનોવેશન્સ, નવા જે કહેવાય ને, આજે આપણી જિંદગી આના વગર અધૂરી છે. કોઈ બી માણસની, લારીવાળો, રિક્ષાવાળો હોય તો એ બી જીપે કાઢે, QR કોડ સ્કેન કરો, એવું છે. તો એ માઇન્ડ ક્યાંથી આવે? એ વિચાર ક્યાંથી આવે? એ પ્રકારનું માઇન્ડ આપણું ડેવલપ થવું જોઈએ. આપણા બાળકમાં બી એ વસ્તુ આવવી જોઈએ, એ પ્રકારનું શિક્ષણ એને મળવું જોઈએ. તો આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાની જરૂર છે. આજે આપણે જોઈએ છે જે ટિપિકલ જે સ્કૂલો હોય છે એમાં એક્ઝામ ઓરિએન્ટેડ બધું હોય છે. એક્ઝામ પહેલાં પેપરો કરી નાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપી દો. સ્કૂલના ટીચર હોય તો પેપર બી થોડું ટ્યુશન ક્લાસમાં બતાવી દે એટલે બચ્ચું પાસ થઈ જાય. પણ ભાઈ આ તમારી એક્ઝામમાં અહીંયા પાસ થયો છે, જિંદગીની એક્ઝામમાં પાસ નથી થવાના.
એ બહાર જશે તો ફેલ જ થવાનો છે. એવું છે. જમાનો બહુ જલ્દી બદલાઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલની ગાડી છે, કાલ ઉઠીને ખબર પડે ઇલેક્ટ્રિકની ગાડીઓ સ્પીડ પકડી રહી છે, કાલે આવી જાય. નવી ટેકનોલોજી આવે તો કંઈ નવું બી આવે. સોલર લગાવીએ છીએ, આટલા એરિયામાં આપણે 10 કિલોવોટ 20 કિલોવોટ, કાલે નવી ટેકનોલોજી આવે તો આટલા એરિયામાં 50-100 કિલોવોટ બી આવી જાય. પવનચક્કી લોકો હવે તો હોમ બેઝ પવનચક્કીનો, એટલે કહેવાનો મતલબ છે ઇનોવેશન્સ બહુ થઈ રહ્યા છે. આ ઇનોવેશન્સમાં સમયની સાથે આપણે આપણા બાળક એની જોડે મેચ થાય તો એના માટે એ પ્રકારનું થિંકિંગ, એ પ્રકારનું શિક્ષણ એને આપણે આપવું પડે. તો આજે અહીંયા એક CBSE સ્કૂલ થવા જઈ છે, એક બહુ અઝીમ છે, જેના થકી લોકોનું ભવિષ્ય છે અને જે હાલ હાજરામાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે મળશે. તો અમે વડોદરામાં ચલાવી, એમાં ડ્રોપ આઉટ બહુ જોવા મળે. પ્રાઇમરી પછી ડ્રોપ આઉટ, 10મામાં પછી ડ્રોપ આઉટ, આપણી અમે વડોદરામાં અમારે જે સ્કૂલમાં છે MES છે એના થકી C ક્લાસીસ અહીંયા ભુજ ખાતે બી ચાલે છે, સુરત ખાતે ચાલે છે, વડોદરા ખાતે ચાલે છે, અમદાવાદ ખાતે ચાલે છે. હાયર એજ્યુકેશનમાં બી આપણી દીકરીઓને સુરક્ષિત વાતાવરણ મળે અને જે ના એકાઉન્ટ પર ચાલીને શિક્ષણ મેળવી એના માટે બી આપણે તક પૂરી પાડવી પડશે. તો દેશ, સમાજ અને દેશ તો આપણો મજબૂત થશે અને મજબૂત થશે તો બધું થઈ શકે, સમાજનો વિકાસ થઈ શકે. તો વિકાસ આપણે ફાળો આપીએ, દેશના વિકાસમાં અને સમાજને મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરીએ. હું વાત પાડું ઇબ્રાહીમને કે આ કેટલા બી એક માટે ઉદ્ઘાટન આવી રહ્યું છું અને બીજા અંડર પ્રિવિલેજ લોકો કહેવાય, જે આપણા સમાજના એ સ્તરના લોકો કહેવાય જેને પૂરતી તક નથી મળી. અત્યારે સાહેબે બહુ વાત કરી કે અલ્લાહ અયાલ જે ખર્ચે તો અયાલ છે, એ બી અલ્લાહ પેદા કરે, એ બી અલ્લાહ પેદા કરે. તો આપણે બધા હોય, એક પૈસા એકની જોડે શું ઈચ્છીએ કે ભાઈ મદદ. અલ્લાહ તાલા બી એ છે અને એ વસ્તુ ઇબ્રાહીમભાઈ સારી કરે છે, કોની ફિકર રાખે છે. મેં સલામ પર કે બે કસોકી દસ્તાવેજી તો એ કામ એ રસ્તા પર ચાલે છે. આપણો માલ આપણો નથી, બધાનો છે. આપણો તો જ નથી, આપણો તો કેરેક્ટર છે. આપણી ઇજ્જત, આપણી લાયકાત, આપણા પૈસા બધું આપણે કેરટેકર છે. આપણા બધામાં એનો હિસ્સો છે. જે લોકો જોડે પૈસો નથી, જે લોકો જોડે શિક્ષણ નથી, જે લાયકાત નથી, અલ્લાહનો શુક્ર કરો કે અલ્લાહે આપણને આપ્યો. આપણા એ વસ્તુમાં એ લોકોનો હિસ્સો છે, એ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. અને આપણે જે સમાજના એ સ્તરના લોકો, જે લોકો જોડે તકો નથી, એ લોકોને કઈ રીતે તકો મળી એના માટે પોતાની લાયકાત, પોતાનો સમય, પોતાના પૈસા યુઝ કરો. એ કુરાનની તાલીમાત છે. એટલે ખાલી દીન એટલે નમાઝ જ નથી, દીન નમાઝથી આગળ વધીને બહુ બધું છે, એ સમજવાની બી આપણને જરૂર છે. अल्लाह ताला हम सबको कहने सुनने से ज़्यादा अमल की तौफीक नसीब फरमाए. अस्सलाम वालेकुम वरहमतुल्लाह.